શુદ્ધ ઘીમાં વિટામિન ઈ ભરપૂર માત્રામાં હોય છે. આ વિટામિન ચામડીના કોષોને યુવાન, સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આપણા વડીલો 80 વર્ષની ઉંમરે પણ ચહેરા ઉપર કુદરતી ચમક ધરાવતા હતા, કારણ કે તેઓ તેમના ભોજનમાં નિયમિતપણે ઘીનો ઉપયોગ કરતા હતા. જો તમે ઈચ્છતા હોય કે તમારી ચામડી લાંબા સમય સુધી સુંદર અને સ્વસ્થ રહે, અને તો ચોખ્ખા ઘીને તમારા આહારમાં ચોક્કસ સ્થાન આપો. ઘણા લોકો માને છે કે ઘી ખાવાથી કોલેસ્ટ્રોલ વધે છે અને હૃદય રોગનો હુમલો આવી શકે છે, પરંતુ આ એક ગેરસમજ છે. આપણા શરીરને સ્વસ્થ રહેવા માટે સારા કોલેસ્ટ્રોલની જરૂર પડે છે, જે મહેનતથી કમાયેલા પૈસાની જેમ આપણા શરીરને સુખ અને આનંદ આપે છે. ચોખ્ખું ઘી ખાવાથી શરીરમાં સારું કોલેસ્ટ્રોલ બને છે, જે શરીરને લાંબા સમય સુધી નિરોગી રાખવામાં મદદ કરે છે. આજના પ્રદૂષિત વાતાવરણમાં આપણા શરીરમાં હવા, પાણી અને ખોરાક દ્વારા ઘણી ઝેરી તત્વો એટલે કે ટોક્સિસ થઈ જાય છે. આયુર્વેદમાં ઘીને વિષહર પણ કહેવામાં આવ્યું છે, જેનો અર્થ કે ઝેરને દૂર કરનાર છે. આપણા વડીલો રાત્રે ખીચડીમાં ઘી નાખીને ખાતા હતા, જેથી સવારે પેટ સાફ રહે અને શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળી જાય. વર્તમાન સમયમાં શરીરને સ્વસ્થ રાખવા માટે શુદ્ધ ઘીનું સેવન કરવું વધુ જરૂરી છે. જે વાતાવરણમાં રહીને છીએ તે નિરોગી અને સ્વસ્થ રહેવા માટે ઘી આપણે ખૂબ જ જરૂરી છે. પરંતુ ભૂતકાળમાં અને વર્તમાન સમયમાં પણ ઘીને બદનામ કરવાના ખૂબ પ્રયત્નો થયા છે. ઘીથી કોલેસ્ટ્રોલ વધી શકે, ઘીથી હૃદય રોગનો હુમલો આવી શકે, ઘીથી તમારું વજન વધી શકે, આવા ખૂબ પ્રચંડ રચવામાં આવ્યા. વર્તમાન સમયમાં આવા લાખો પરિવારો છે કે જે ઘીને ખરાબ સમજે છે. ઘી ના ખાવું જોઈએ તેની અંદર એમની ભ્રમતા છે. તો ચોખ્ખું ઘી શા માટે ખાવું જોઈએ? હું તમને એક પ્રશ્ન કરું કે જીવનમાં જીવવા માટે પૈસાની જરૂર છે કે નહીં? તમે કહેશો જરૂર છે. તો ચોરીના પૈસાની જરૂર છે કે મહેનત કરીને લાવેલા પૈસાની જરૂર છે? તો આપણે બધાને ખબર જ છે કે મહેનત કરીને લાવેલા પૈસા જ આપણને આનંદ આપી શકે છે, એ જ આપણને સુખ આપી શકે છે. તો આપણા શરીરને નિરોગી રહેવા માટે પણ કોલેસ્ટ્રોલની જરૂર છે. કોલેસ્ટ્રોલ સમજો કે એક બેંક છે, જેની અંદર આપણા સેવિંગ કરેલા પૈસા, આપણા બચત કરેલા પૈસા પડ્યા છે. તો આ શરીર રૂપી બેંકને લાંબા સમય સુધી સ્વસ્થ અને નિરોગી રાખવા માટે તમારા શરીરને સુંદર અને સ્વસ્થ રાખવા માટે પણ કોલેસ્ટ્રોલની જરૂર છે. પણ સારા કોલેસ્ટ્રોલની જરૂર છે આપણા શરીરની અંદર. આપણું પેટ, આપણી જાન અને આપણી સીટ, આ 3 જગ્યાએ ચરબી વધારે પ્રમાણમાં હોય છે. અને આના કારણે જ આપણું શરીર સ્વસ્થ રહે છે, સુંદર રહે છે. તો શરીરની અંદર ખરાબ કોલેસ્ટ્રોલની જરૂર નથી, સારા કોલેસ્ટ્રોલની જરૂર છે. તો આવું સારું કોલેસ્ટ્રોલ જો આપણા શરીરમાં નિર્માણ કરવું હોય તો ભોજનની અંદર શુદ્ધ ઘી હોવું જરૂરી છે. એ ભ્રમતા બિલકુલ ન રાખીએ કે ઘી ખાવાથી કોલેસ્ટ્રોલ વધી જશે. કોલેસ્ટ્રોલ ખરાબ નથી. ખરાબ કોલેસ્ટ્રોલ ખરાબ છે. ગુડ કોલેસ્ટ્રોલ, બેડ કોલેસ્ટ્રોલની કોઈ વાત જ નથી કરતું. કોલેસ્ટ્રોલ એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે ખરાબ આવું નથી. આપણા શરીરની અંદર સારા કોલેસ્ટ્રોલની જરૂર છે. તો શરીરની અંદર સારું કોલેસ્ટ્રોલ જો નિર્માણ કરવું હોય તો ચોખ્ખું ઘીને ભોજનમાં સ્થાન જરૂર આપવું જોઈએ. ચામડીને સુંદર રાખવા માટે, ચામડીને સુરક્ષિત રાખવા માટે, ચામડીના સેલને લાંબા સમય સુધી એ યુવાન બની રહે તેવા રાખવા માટે વિટામિન ઈને આપણા શરીરમાં પૂર્તિ થવી ખૂબ જરૂરી છે. અને ચોખ્ખા ઘીની અંદર વિટામિન ઈ સારા એવા પ્રમાણમાં હોય છે. એટલા માટે આપણા વડલાઓ જુઓ તો 80 વર્ષ પણ એમના ચહેરા પર એક નેચરલી ગ્લો દેખાતો હોય.
એ કોઈ મોટી મોટી ક્રીમો વગેરે યુઝ નહોતા કરતા, છતાં એમના ચહેરા ઉપર એક લાલિમા, એક સુંદરતા હતી, કારણ કે ચોખા ઘીને પોતાના ભોજનમાં સ્થાન આપતા હતા. તો જો તમે ઈચ્છતામાં આવે કે ચામડી સંબંધિત સમસ્યા ના આવે, જો તમે ઈચ્છતા હોય કે ચહેરા પર ગ્લો બની રહે, તો ભોજનની અંદર ચોખા ઘીને સ્થાન આપવા આપણે જરૂરી આપીએ. આપણે એક શબ્દ સાંભળ્યો છે ડોક્ટર દ્વારા કે તમારા સાંધાઓમાં ઘસારો થઈ ગયો. આપણે એક શબ્દ સાંભળ્યો હશે કે ગોઠણની અંદર જે નેચરલી લ્યુબ્રિક હોવું જોઈએ તે નષ્ટ થઈ ગયું છે. આપણા શરીરમાં જે ઈશ્વરે સાંધા મૂક્યા છે, જે તેને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવા માટે તેની અંદર એક ફ્યુલ, એક નેચરલી લ્યુરિક ઈશ્વરે શરીરમાં મૂક્યું છે. તે વારે વારે બનવું ખૂબ જરૂરી છે અને તે ઘી દ્વારા સારી રીતે બની શકે છે. તમે ઘરે એક સર્વ કરજો કે તમારા બાળકને સૂર્ય નમસ્કાર કરાવજો, અથવા જો માત્ર બાળકને અંગૂઠા પકડાતા આવડતું હોય તો સૂર્ય નમસ્કારમાં આપણે જ્યારે પણ પદ્માસન નામનું એક આસન કરીએ છીએ, અથવા તો ટીચર જ્યારે આપણને લેસન નહોતા લાવતા ત્યારે પણ પરમિશન આપતા માટે આપણે અંગૂઠા એટલે કે પકડાવતા હતા. વર્તમાન સમયમાં ગુજરાત રાજ્યના નાના નાના બાળકો હવે પણ પોતાના શરીરને એટલું પણ ફ્લેક્સિબલ નથી રાખી શકતા, એટલું બની નથી શકતા પ્રોપર રીતે તો પોતાના શરીરમાં વાળીને અંગૂઠા પકડી શકે. આ ખૂબ ઘાતકાની નિશાની છે. એટલું સમજો જોઈએ કે 18 વર્ષ સુધી તમારા બાળકની હાઈટ વધવાની છે, એટલા માટે એના શરીરની અંદર ફ્લેક્સિબિલિટી વધારે હોવી જરૂરી છે. તો જ એની સારી રીતે એનો વિકાસ થશે, એના હાડકાનો વિકાસ થશે, એની માંસપેશીઓનો વિકાસ, એના શરીરની અંદર સારા એવા પ્રમાણમાં બોન મેરો હોવો ખૂબ જરૂરી છે. આ તમામ વસ્તુઓની પૂર્તિ આપણા ભોજનમાં ચોખ્ખું ઘી હતું એટલે થતી હતી. વર્તમાન સમયમાં નાના નાના બાળકોમાં ઇન્ટરનલ ડ્રાયનેસ ખૂબ જ વધી છે. એના શરીરની અંદર જે નેચરલી ફ્લેક્સિબિલિટી હોવી જોઈએ, એ લચીલાપણું હોવું જોઈએ, એ બિલકુલ રહ્યું નથી. એની માંસપેશીઓ ખૂબ કડક થઈ ગઈ છે. એના કારણે બાળકોને શારીરિક અને માનસિક વિકાસ પણ સારી રીતે નથી થઈ શકતો. જો તમે ઈચ્છતા હોય કે તમારા બાળકોનો શારીરિક વિકાસ થઈ શકે, જો તમે ઈચ્છતા હોય કે તમારા બાળકોનો માનસિક વિકાસ થઈ શકે, જો તમે ઈચ્છતા હોય કે તમારા બાળકને ઇન્ટરનલ ડ્રાયનેસ ના આવે, આંતરિક લચીલાપણું બની રહે, તો ભોજનની અંદર ચોખ્ખા ઘીને સ્થાન જરૂર આપવું જોઈએ. વર્તમાન સમયની અંદર આપણા શરીરમાં ખૂબ ટોક્સિસ થઈ જઈ રહ્યો છે. હવા શુદ્ધ રહી નથી, પાણી શુદ્ધ રહ્યા નથી. બજારમાં જે કોઈ વસ્તુ આપણે વેચાતી લઈએ છીએ, ખાઈએ છીએ, તે સુરક્ષિત રહી નથી. યુરિયા, ડિયા, પેસ્ટિસાઇડ્સ ખૂબ જ મોટા પ્રમાણમાં ઉપયોગ થવા લાગ્યો છે. આયુર્વેદની અંદર ઘીને વિષહર પણ કહેવામાં આવ્યું છે. તો જાણીએ આ ઝેર આપણા શરીરમાં જઈ રહ્યું છે, એને જો શરીરમાંથી બહાર કાઢવા હશો અથવા કાઢવા માંગતા હોય તો ભોજનની અંદર તમારે ચોખ્ખા ઘીને સ્થાન આપવું ખૂબ જરૂરી છે. એટલા માટે યાદ કરો, આપણા વડીલો, આપણા દાદા, આપણા દાદી, આપણા નાના, આપણા નાની રાત્રિના ભોજનમાં શું કરતા હતા? ખીચડી લેતા હતા, થાળીમાં નાખીને તેમાં ખાડો કરતા હતા, આખો ખાડો ઘીથી ભરી દેતા હતા. રાત્રિના ભોજનમાં ખીચડીમાં ઘી નાખીને ખાતા હતા, જેથી કરીને સવારે ખૂબ સારી રીતે પેટ સાફ થતું હતું, કબજિયાત જેવી બીમારી નહોતી આવતી અને શરીરની અંદર જાણે અચાણે કોઈ પણ ટોક્સિસ ગયા છે તે બધા બહાર નીકળી જતા હતા. પહેલાના સમયમાં તો આટલી બધી હવા પ્રદૂષિત ન હતી, પાણી પ્રદૂષિત ન હતું, ભોજન પ્રદૂષિત ન હતું, છતાં પણ તે લોકો પોતાના શરીરમાંથી ટોક્સિસ બહાર કાઢવા માટે ઘીનો ઉપયોગ કરતા હતા.
તો વર્તમાન સમયની અંદર આપણા શરીરમાં જ્યારે આટલા વિષ દ્રવ્યો જઈ રહ્યા છે ત્યારે એને જો આપણા શરીરમાંથી બહાર કાઢવા હશે તો ચોખ્ખા ઘીને ભોજનમાં સ્થાન આપવું જરૂરી છે. મહત્વની વાત એ છે કે જ્યારે આપણે ઘીની વાત કરીએ છીએ, આગળ આપણે ચોખ્ખા ઘીની વાત કરીએ છીએ, તો બજારમાં વેચાતા પેકેટ ઘીની અંદર દાળનો કોઈ પણ ઉપયોગ, વનસ્પતિના ઘીનો ઉપયોગ પણ મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. બજારમાં વેચાતા મોટા પ્રમાણમાં ઘી મલાઈથી નિર્મિત થાય છે અને મલાઈથી ઘીથી કેટલાક લોકોને નુકસાન થઈ શકે છે. કળમાં આપણે આની ઉપર આખો વિડીયો બનાવ્યો છે મિત્રો, તો વિડીયો ચેક કરજો ચેનલમાં. એની ઉપર આપણે વિસ્તારથી વાત કરી ચૂક્યા છીએ. તો જ્યારે આપણે ઘીના ફાયદાની વાત કરીએ છીએ ત્યારે એ શુદ્ધ ઘીની વાત કરીએ છીએ જે આપણે પરંપરાગત આપણે પહેલાના સમયમાં આપણે ખાતા હતા. એ ઘીની આપણે વાત કરીએ છીએ. પેકેટ ઘીની વાત આપણે કરતા નથી. ઘીની વાત આવે ત્યારે એ પ્રશ્ન પણ આવે કે ગાયનું ઘી ખાવું સારું કે ભેંસનું ઘી ખાવું સારું? ભેંસનું ઘી ખરાબ નથી, તે પણ ખાઈ શકાય છે. બજારમાં વેચાતા ઘીની માનો કે કમ્પલસરીમાં ભેંસનું ઘી ખૂબ સારું છે, જરૂર ખાવું શકાય છે, પરંતુ પચવામાં થોડુંક ભારી. તો જે લોકોને ખૂબ શ્રમ કરતા હોય એમના માટે સારું છે. જે લોકો જિમ્નાસ્ટિક કરતા હોય, કસરત કરતા હોય, એથ્લેટિક્સ કરતા હોય, કુસ્તી જેવી રમતો સાથે જોડાયેલા હોય, એમના માટે ઘી સારું છે. બજારમાં વેચાતા મલાઈવાળા ઘી વાળા બજારમાં વેચાતા જાનવરોની ચરબીથી નિર્માણ થયેલું ઘીની કમ્પલસરીમાં ભેંસનું ઘી જરૂર ખાઈ શકાય, એ નુકસાનદાયક નથી. પરંતુ સૌથી ઉત્તમ અને સૌથી શ્રેષ્ઠ હોય છે આપણા ભારતીય નસલની દેશી ગાયનું ઘી. એ સર્વોત્તમ છે, તે જ ખાવું જોઈએ. તેને ભોજનમાં જરૂર સ્થાન અપાય. ધરતી ઉપર કોઈ અમૃત છે તો તે દેશી ગાયનું દૂધ છે. દેશી ગાયનું દૂધ દ્વારા નિર્મિત થયા માખણ છે, એ અમૃત તુલ્ય છે. અને એનાથી જ્યારે ઘી બને છે ત્યારે એના આટલા બધા ફાયદા કે ના પૂછો વાત. તો જ્યારે આપણે ઘીની વાત કરીએ છીએ ત્યારે વર્તમાન સમયની અંદર ઘણી બધી ગૌશાળા ખૂબ સારી ગુણવત્તાનું ઘી બનાવે છે, અથવા પ્રાઉડ થયું તો મોંઘું હોય છે, પરંતુ આવત જીવે સુખદ જીવે રણમ તૃત્વંતી દેવી કરીને પણ ઘી પીવું જોઈએ. કહેવાનો ભાવ હતો કે ઘી પીવું પણ જોઈએ. પહેલાના સમયમાં અર્થાત હોઈ શકે છે કે પહેલાના સમયમાં એ કહેવત સાચી હોઈ શકે છે કે વર્તમાન સમયની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે આપણે આરોગ્ય જો મેળવ્યું હોય, થોડા પૈસા ખર્ચીને પણ આ ઘી ખાવું જોઈએ. નો ડાઉટ ખૂબ મોંઘું હોય છે ગાયનું ઘી, આપણે ઓછું લઈએ છીએ, પણ મિત્રો ઘી ખાવું, દેશી ગાયનું ઘીને આપણે જરૂર પોતાના ભોજનમાં સ્થાન આપીએ. ભેંસના ઘીની કમ્પેરિઝનમાં દેશી ગાયનું ઘીમાં ખૂબ જ ફાયદા છે, કેમ કે ભેંસનું ઘી છે પચવામાં ભારે છે, પરંતુ જો દેશી ગાયનું ઘી જ્યારે હોય છે તે પચવામાં હળવું પણ હોય છે, આસાનીથી પચી શકે છે. એ માત્ર શારીરિક નથી, માનસિક લેવલ ઉપર પણ ખૂબ કામ કરે છે. માનસિક રોગોથી બચવું હોય, કારણ કે આપણે એક શબ્દ સાંભળ્યો હશે, વિચાર વાયુ. આપણા શરીરની અંદર જઈએ છીએ, વાયુ વિકૃત થાય તો મતલબ કે ફિઝિકલી નહીં, મેન્ટલી પણ આપણને ખૂબ પરેશાની સર્જી શકે છે. તમે પાર્કિલેસ અથવા એલ્ઝાઇમર, કંપવાદ, પેરાલિસિસ, આ જે કોઈ બીમારીઓ જે તમે નામ સાંભળો છો, તે વાયુ જ્યારે ખૂબ વિકૃત થઈ જાય ત્યારે મસ્તિષ્કના લેવલ ઉપર ચડી જાય અને કાર્ય કરે છે. આવી ગંભીર બીમારીઓને સર્જી શકે છે. અને આવી બીમારી એક વખત આવ્યા પછી વ્યક્તિનું જીવન બરાબર લંબી થઈ જાય છે. ઓછી માત્રામાં ખાઈએ, પરંતુ દેશી ગાયનું ઘી આપણે અચૂક ખાઈએ. ખાવાનો ખૂબ ફાયદા છે. આપણા વડવાઓ ખૂબ જ ઘી ખાતા હતા, પરંતુ એમના જીવનમાં શ્રમ હતું, એટલે હેવી માત્રામાં ઘી ખાતા હતા, તમને તેને પચી જતું હતું. તો ઘી જ્યારે ખાવું છે ત્યારે માત્ર નું ખૂબ ધ્યાન રાખીએ.
કારણ કે ઘીની કોઈ પણ વાનગી બનાવીશું તો તે સ્વાદિષ્ટ લાગશે. સ્વાદિષ્ટ સંતુલનમાં આપણને એનું વધારે કન્ઝ્યુમેશન કરી શકીએ છીએ. વધારે માત્રામાં ખાઈએ છીએ ત્યારે પહેલી સાવધાની રાખો કે જો તમારા જીવનમાં શ્રમ ન હોય, ફિઝિકલ વર્ક ન હોય, તમે એવા વ્યવસાય સાથે જોડાયેલા હોય કે શારીરિક શ્રમ ઓછો થતો હોય, માનસિક શ્રમ વધારે થતો હોય તો ઘી જરૂર ખાવું. ચોખ્ખું ખાઈએ તો વધારે માત્રામાં ન ખાવું જોઈએ, કારણ કે ખાધેલું ઘી તમારું નથી પચાવતું. ઘી તમારું છે, ગમે એટલું ચોખ્ખું ઘી હશે, દેશી ગાયનું ઘી હશે, જો એ નહીં પચે તો એ ફાયદો નહીં કરી શકે, નુકસાન જ કરી શકે છે. તો ઓછી માત્રામાં ખાઈએ, માત્રાનું ખાસ આપણે ધ્યાન રાખીએ. સેકન્ડ વસ્તુ, જ્યારે આપણે પણ ઘી ખાઈએ છીએ ત્યારે ગરમ વસ્તુ સાથે જ ખાઈએ. ઉદાહરણ તરીકે તમારે જે કાંઈ મીઠાઈ ખાવી હોય, ઘીથી બનેલી હોય તો તેને ગરમ કરીને ખાઓ. મોહનથાળ બનાવ્યો છે તો ભલે અઠવાડિયામાં સુધી તેને સાચવીને રાખવામાં આવે, પરંતુ એને તમારે જ્યારે ખાવું હોય ત્યારે એને થોડુંક ગરમ કરીને ખાશો તો તે આસાનીથી પચી શકશે. તો ઘીની જે કોઈ પણ મીઠાઈ બનાવો છો, જ્યારે પણ એને ખાઓ તો થોડીક માત્રામાં એને ગરમ કરીને ખાશો તો જ આસાનીથી પચી શકે. અથવા તો જ્યારે પણ ઘીની કોઈ પણ વાનગી ખાઓ, ખાધા પછી થોડીક માત્રાની અંદર ગરમ પાણી પીવાનું જરૂર રાખીએ, જેથી કરીને સારી રીતે પચી શકે. ઘીની જે કોઈ પણ મીઠાઈઓ બનાવીએ, બાળકોને ખવડાવીએ, યુવાનો ખવડાવીએ ત્યારે એ પચવામાં ખૂબ જરૂરી છે. જ્યારે કોઈ પણ મીઠાઈ ખાઈએ એની અંદર ગાયનું ઘી ભલે હોય, પરંતુ એની સાથે સાથે એની અંદર લોટ પણ હશે, એની અંદર ખાંડ કે સાકર કે ગોળ પણ હશે. ઘી સાથે જ્યારે લોટ મળે છે, મીઠાઈના સ્વરૂપે ખાંડ, સાકર કે ગોળ મળે છે, ત્યારે આ વસ્તુ ખૂબ જ ભારી થઈ જાય છે. તો તે પચાવવી ખૂબ જરૂરી છે. તો ઘીની કોઈ પણ વાનગી ખાઈએ ત્યારે મીઠાઈના સ્વરૂપે ખાઈએ ત્યારે એની પાછી થોડીક માત્રાની અંદર આદુ છે, સૂંઠ છે, લીંબુને સ્થાન આપણે જરૂર આપીએ, જેથી કરીને પચી શકે. એટલા માટે આપણા ભોજનમાં ઘીની સાથે સાથે છાશ પણ હતી. તો આપણા વડવાઓ જ્યારે ભોજન ખાતા હતા, ઘીનું સેવન કરતા હતા, તે છાશ પીતા હતા. કચ્છમાં આજે પણ છાશનું કન્ઝ્યુમેશન ખૂબ જ વધારે પ્રમાણમાં થાય છે. તેનું બીજું કોઈ કારણ નથી. ઘીનું પાચન કરવું હોય ત્યારે તમારા ભોજનની અંદર કમ્પલસરી તે ખાટો રસ હોવો જ ખૂબ જ જરૂરી છે. તો શું કરવું છે? ઘી જરૂર ખાઓ, પરંતુ ઘીનું પાચન થઈ શકે એના માટે પણ ચોખ્ખી છાશ પણ હોવી જ ખૂબ જરૂરી છે, જેથી કરીને એની પાચન થઈ શકે. અથવા તો લીંબુના પાણીનું પણ સેવન કરી શકો. તો ઘીને વાળી કોઈ પણ વાનગી તમે ખાઓ, થોડીક માત્રામાં ઉફાળું પાણી પી લો, એની અંદર થોડીક માત્રામાં સંચર અને થોડીક માત્રામાં લીંબુ નાખીને પી જશો તો તે આસાનીથી પચી શકશે. તો શું કરવાનું છે? ઘીની કોઈ પણ વાનગી તમે ખાઓ છો ત્યારે અડધો કપ જેટલું પાણી લો, એની અંદર ચપટી હંચર, 3 થી 4 ટીપું લીંબુનો રસ નાખીને જો તમે પી જશો તો ચોખ્ખું ઘી પણ આસાનીથી પચી શકાશે. તો જ્યારે આપણે ચોખ્ખું ઘી માંગીએ છીએ ત્યારે આપણા મનમાં એવું લાગે કે બહુ મોંઘું છે, પરંતુ સાચી વાત છે. ચોખ્ખું ઘી જે લોકો ગૌશાળાઓ બનાવે છે, 20-25 જેટલું દૂધ હોય ત્યારે 1 કિલો ચોખ્ખું ઘી બની શકે. હવે આટલા મોટા પ્રમાણમાં દૂધ એ લોકો લે, એનું દહીં બનાવે, મંથન કરીને માખણ કરે, માખણને ગરમ કરીને ઘી બનાવે, તો એ મોંઘું હોઈ શકે. બજારમાં લોકો આપણને 300 રૂપિયા કિલો, 400 રૂપિયા કિલો, 500 રૂપિયા કિલો, 600 રૂપિયા કિલો જે ઘી આપે છે એ પણ નેચરલી શુદ્ધ ઘી હોય, જેના જે જરૂરી નથી, કારણ કે આટલી ઓછી પ્રોડક્ટની અંદર ચોખ્ખું ઘી આપવું સંભવ નથી. આપણે જ્યારે લેવા જઈએ છીએ ત્યારે આપણને તુરંત થાય છે કે આ લોકો તો આપણને લૂંટે છે, ખૂબ મોંઘું પડે છે. પરંતુ એવી વસ્તુ સાચી નથી.
આપણે શું કરીએ છીએ? ઓછી માત્રામાં ખાઈએ છીએ. આખા મહિનાની અંદર જો આપણે ફિઝિકલ વર્ક વધારે ન કરતા હોય તો આપણા ભોજનની અંદર 500 ગ્રામ ઘી હશે તો પણ એક કાફી છે. ચોખ્ખા ઘીની ડિમાન્ડ કરીએ તો જ આ વિચાર જે બિચારા જે ગૌશાળાઓ છે, જે ગોસલ રહ્યા છે, એમના હાથમાં જો થોડુંક આર્થિક ઉપાર્જક એ લોકોને મળશે, એમને જો એમના ચોખ્ખા ઘીનું વળતર મળી રહેશે તો જ એ લોકો સર્વાઈવ એટલે કે હાલી શકે. ભવિષ્યની અંદર પણ તે લોકો આપણને ચોખ્ખું ઘી આપી શકશે. તો સારી જગ્યાએ ડિમાન્ડ કરીએ, વિશ્વનીય જગ્યાએ જ ઘી લેવાનો આગ્રહ રાખીશું તો તમામ જણાવેલા ફાયદા આપણને જરૂર મળશે. તો ઘી ખાઈએ, ચોખ્ખું ઘી ખાઈએ તો જ આપણે નિરોગી અને સ્વસ્થ રહી શકીશું. તો મિત્રો, વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક, ચેનલ સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખો, જેથી કરીને અવારનવાર આ વિડીયો તમારી સમક્ષ રજૂ કરતા રહીએ. તો મિત્રો, ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે.